સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, લક્ષ્મીનારાયણ દેવની જય, વડતાલ ધામની જય, નીલકંઠ પ્રભુની જય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. પ્રશ્નામો 78. દેશકાળ દીકના પ્રધાનપણાનો સર્વદેશી સમજણનો. સંવત 1887ના અષાઢ સુધી 30ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગલ્લામતી દાદા ખાસરના દરબારમાં શ્રી વાસુદેવના મંદિર આગળ આથમણે બારણે ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા. ને શ્વેત વસ્ત્ર પહેર્યો હતો ને શ્રેષ્ઠ ધારણ ઓઢી હતી ને મસ્તક ઉપર શ્રેષ્ઠ પાગ વિરાજમાન હતી ને કંઠની વિશે શ્રેષ્ઠ પુષ્પનો હાર પહેર્યો હતો ને પોતાના મુખારબીની આગળ મુનિ તથા દેશ દેશની હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સર્વે સંત સાંભળો, એક પ્રશ્ન પૂછીએ છીએ. પછી સંતે કહ્યું છે, પૂછો મહારાજ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, દેશકાળ ક્રિયા, સંગ, મંત્ર, દેવતાનું ધ્યાન, દીક્ષા અને શાસ્ત્ર એ 8 સારા હોય તો પુરુષની બુદ્ધિ નિર્મળ થાય છે, અને એ 8 ભૂલા હોય તો પુરુષની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. માટે એ 8માં પૂર્વ સંસ્કાર કર્મનું કોઈ જોર છે કે નથી? પછી મુનિ બોલ્યા છે, પૂર્વ કર્મનું જોર જણાય છે તો ખરું. જો સારા પૂર્વ કર્મ હોય તો પવિત્ર દેશને વિશે જન્મ આવે, ને ભૂંડા પૂર્વ કર્મ હોય તો ભૂંડા દેશને વિશે જન્મ આવે. તેમજ કાળાદિક 7 છે, તેમાંથી પણ જેવા પૂર્વ કર્મ હોય તેવાનો યોગ બને છે. માટે સર્વેમાં પૂર્વ કર્મનું પ્રધાનપણું જણાય છે, અને દેશકાળદિક જે 8 તેનું તો કોઈ ઠેકાણે પ્રધાનપણું હોય, અને પૂર્વ કર્મનું તો સર્વે ઠેકાણે પ્રધાનપણું છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, દેશકાળથી લઈને દેવતા જે પરમેશ્વર ત્યાં પ્રથમ સર્વને વિશે પૂર્વ કર્મને પ્રધાન કહો છો, તે કયા શાસ્ત્રને મતે કહો છો? તેનું કોઈ વચન ભણી દેખાડો. અને એક કર્મનું જ પ્રધાનપણું તો જૈનના શાસ્ત્રમાં છે, પણ બીજામાં નથી. બીજા શાસ્ત્રમાં તો પરમેશ્વર અને પરમેશ્વરના ભક્તનો સંગ તેનું પ્રધાનપણું છે. માટે તમે કેવળ પૂર્વ કર્મનું પ્રતિપાદન કરો છો. તે ઉપરથી સત્સંગી છો ને સાના નાસ્તિક છો કે શું? કેમ જે નાસ્તિક વિના બીજું કોઈ કર્મનું પ્રતિપાદન કરતો નથી, અને નાસ્તિક તો વેદ, શાસ્ત્ર, પુરાણ અને ઇતિહાસ જે ભારત દીકને તેને ખોટા જાણે છે, તે પોતાના માગથી ભાષાના જે ગ્રંથ તેને જ સાચા માને છે. માટે મૂર્ખ થતા કર્મનું પ્રતિપાદન કરે છે. અને જો પૂર્વ કર્મ કરીને દેશાદી કાઠ ફરતા હોય તો મારવાડને વિશે કેટલાક ગોરીવાળા રાજા થયા છે. તેમને અર્થે તો આ ઠંડા પાણી હતા તે ઉપરસલા થયા નથી. અને જો પૂર્વ કર્મના વંશ દેશ હોય તો પુણ્ય કર્મવાળાને અર્થે પાણી ઊંચા આવ્યા જોઈએ, ને પાપીને અર્થે ઊંડા ગયા જોઈએ, પણ એમ તો થતું નથી. અને મારવાડ દેશમાં તો પાપી હોય અથવા પુણ્યવાળો હોય પણ ઊંડા પાણી ઉપજે, પણ તે દેશ પોતાના ગુણનો ત્યાગ કરતો નથી. માટે દેશ કાળાદિક તો પૂર્વ કર્મના ફેરવાયા ફરે નહીં. તે માટે જે પોતાના કલ્યાણને ઈચ્છે છે તેને તો નાસ્તિકની પેઠે કર્મનું બળ રાખવું નહીં, અને ભૂંડા દેશ કાળાદિક 8 હોય તેનો ત્યાગ કરીને રૂડા જે દેશ કાળાદિક 8 તેનું સેવન કરવું. અને દેશ તો બારણે પણ સારો નરસો હોય, અને પોતાનો દેહરૂપ જે દેશ તે પણ સારો નરસો હોય. તે જ્યારે દેહરૂપ જે સારો દેશ તેને વિશે જીવ હોય ત્યારે શીલ, સંતોષ, દયા, ધર્મ ઇત્યાદિ જે કલ્યાણકારી ગુણ તે વર્તતા હોય. અને જ્યારે આ દેહરૂપ જે ભૂંડો દેશ અને વિશે જીવ રહ્યો હોય ત્યારે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર ઇત્યાદિ ભૂંડા ગુણ બુદ્ધિ વૃદ્ધિ પામે છે. અને સારો ભૂંડો જે સંગ થાય છે તેની વિગતિ એમ છે, જેનો સંગ થાય તે સાથે કોઈ રીતે અંતર રહે નહીં, ત્યારે તેનો સંગ થયો જાણવો. અને ઉપરથી તો શત્રુને પણ હૈયામાં ઘાલીને મળે છે, પણ અંતરમાં તો તે સાથે લાખો ગાઉનું સેટું છે. એવી રીતે ઉપરથી સંગ હોય તે સંગ ન કહેવાય, અને મન, કર્મ, વચને કરીને જે સંગ કરે તે સંગ કર્યો કહેવાય. માટે એવી રીતે મન, કર્મ, વચને સંગ તો પરમેશ્વર અથવા પરમેશ્વરના ભક્ત તેનો જ કરવો, જેથી જીવનું કલ્યાણ થાય. તો પાપીનો સંગ તો ક્યારેય ન કરવો. પછી
મધ્યાહન સમયે શ્રીજી મહારાજે સર્વે નાના નાના વિદ્યાર્થી સાધુને પોતાના સમીપ બોલાવ્યા અને એમ કહ્યું છે, તમે સર્વે વિદ્યાર્થી મને પ્રશ્ન પૂછો. પછી મોટા શિવાનંદ સ્વામીએ પૂછ્યું, જેને ભગવાનનો અસર નિશ્ચય હોય તે કેમ ઓળખાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને અસર નિશ્ચય હોય તેને ભગવાન સારી ક્રિયા કરે અથવા તરસી ક્રિયા કરે, નરસી ક્રિયા કરે તે સર્વે કલ્યાણકારી ભાષે અને ભગવાન જીતે અથવા હારે અથવા કોઈક ઠેકાણે ભાગે અથવા ક્યારેક રાજી થાય, ક્યારેક શોક કરે ઇત્યાદિ અનેક પ્રકારના ભગવાનની ક્રિયાઓ તેને જોઈને નિશ્ચયવાળો ભક્ત હોય તે એમ કહે છે, પ્રભુની સર્વક્રિયા કલ્યાણને અર્થે છે. તે જ્યારે બોલે ત્યારે એવું ને એવું બોલતો હોય તો તેને પરિપક્વ નિશ્ચયવાળો જાણવો. પછી નિર્માતાનંદ સ્વામીએ પૂછ્યું છે, ભગવાન અને ભગવાનના સંત તેને વિશે દોષ બુદ્ધિ ન આવે તેનો શો ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેવો પ્રથમ કહ્યો એવો ભગવાનનો અસર નિશ્ચય હોય તો તેને કોઈ રીતે ભગવાનને વિશે દોષ બુદ્ધિ આવે નહીં. અને એવા મોટા જે ભગવાન તેના દાસનો મહિમા જ્યારે વિચારે ત્યારે ભગવાનના ભક્તનો પણ કોઈ રીતે અવગુણ આવે નહીં. પછી નિર્માતાનંદ સ્વામી અને નાના પ્રજ્ઞાનાનંદ સ્વામી બેએ મળીને પૂછ્યું છે, જાગ્રત, સ્વપ્ન અને સુક્ષિત એ ત્રણ અવસ્થાને વિશે ભગવાનની મૂર્તિ અખંડ કેમ જણાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પૂર્વજન્મનો કોઈક શુભ સંસ્કાર બલિષ્ઠ હોય અને ભગવાનની મૂર્તિ ત્રણેય અવસ્થામાં અખંડ દેખાય છે અથવા ભય, કામ અને સ્નેહ એ ત્રણ જેને વિશે અખંડ હોય તેને ભગવાન વિના બીજું પદાર્થ હોય તે પણ ત્રણ અવસ્થામાં અખંડ દેખાય છે, તો ભગવાન દેખાય એમાં શું કહેવું? એ તો દેખાય. પછી નાના શિવાનંદ સ્વામીએ પૂછ્યું છે, સત્સંગને વિશે અસર પાયો જેનો હોય તે કેમ જણાય? એક તો પ્રશ્ન છે અને બીજો પ્રશ્ન એ છે કે જે માન, કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર અને ઈર્ષ્યા ઇત્યાદિ જે શત્રુ તે કે પ્રકારે કરીને નાશ પામે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને સત્સંગનો અતિ દ્રઢ પક્ષ હોય તે જ્યારે કોઈ સત્સંગનું ઘસાતું બોલે ત્યારે ખમી શકે નહીં. જેમ પોતાના કુટુંબી હોય ને તે સાથે કસવાય થઈ હોય તોય પણ જ્યારે તેનું કોઈ ઘસાતું બોલે ત્યારે ખમાય નહીં. એવી રીતે જેવો દેહનો સંબંધીનો પક્ષ છે તેવો તેને સત્સંગનો એ ઉત્તર પક્ષ હોય તેનો પાયો સત્સંગને વિશે અસર છે. અને બીજા પ્રશ્નનો એ ઉત્તર છે, જેને એવો સત્સંગનો પક્ષ છે તે સંત અથવા સત્સંગી તે સંગાથે માન, મત્સર, ઈર્ષ્યા કેમ રાખી શકે? માટે જેને સત્સંગનો પક્ષ હોય તેના માન, મદ, મત્સર, ઈર્ષ્યા આદિ સર્વ શત્રુનો નાશ થઈ જાય છે. અને જેને સત્સંગીનો પક્ષ ન હોય અને સત્સંગીને કુસંગીને વિશે સંભાવ હોય તો ગમે તેવો સત્સંગમાં મોટો કહેવાતો હોય પણ અંતે જતાં જરૂર વિમુખ થાય. પછી નાનાત્માનંદ સ્વામીએ પૂછ્યું છે, ભગવાન અને ભગવાનના સંતે કોઈકને તો નિધડક થઈને જેમ કહેવું ઘટે તેમ કહે છે અને તેવી સુપરનો એમ ભરોસો આવે છે, જે અનુમાન કરીશું અથવા તિરસ્કાર કરીશું તો પણ કોઈ રીતે પાછો નહીં પડે. એવો જે ભરોસો તે ભગવાનને ભગવાનના સંતને કેમ આવે? એક તો એ પ્રશ્ન છે. અને બીજો પ્રશ્ન એ છે, જે સંતને પાસે રહેતા હોઈએ તેને જેવું આપણા ઉપર હેત હોય તેવું સમગ્ર સંતને કેમ રહે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેવો શિવાનંદ સ્વામીના પ્રશ્નનો ઉત્તર કર્યો તેવો સત્સંગનો જેને દ્રઢ પક્ષ હોય તો તેને કહેતા સાંભળતા ભગવાન ને ભગવાનના સંતને સંશય થાય નહીં અને એનો કોઈ રીતે કુવિશ્વાસ આવે નહીં. જે આને કહીશું તો આ સત્સંગમાંથી જતો રહેશે તેની પરનો તો દ્રઢ વિશ્વાસ જ હોય, જે એનો સત્સંગ તો અસર છે માટે એને કહીશું તેની કોઈ ફિકર નથી. અને બીજા પ્રશ્નનો ઉત્તર એ છે કે જેને પાસે પોતે પ્રથમ રહેતો હોય અને તેની સાથે પોતાને ન બન્યું ત્યારે બીજા પાસે જઈને રહે તો પણ જેની પાસે પ્રથમ રહ્યો હોય તેનું જો કોઈ ઘસાતું બોલે તો ખમી શકે નહીં. ત્યારે સર્વે સંતને એમ સમજાય છે, આ તો કૃતજ્ઞ નથી, જેને પાસે 4 અક્ષર ભણ્યો છે
તેનો તો ગુણ મુક્ત તો નથી, માટે બહુરૂડો સાધુ છે એમ જાણીને સર્વસંતને હેત રહે. અને જેમ પાસે પ્રથમ રહ્યો હોય એને મૂકી બીજા પાસે જાય, ત્યારે પ્રથમ જેની પાસે રહ્યો હોય તેની નિંદા કરે, ત્યારે સર્વે સંતને એમ જણાય, જે આ કૃતજ્ઞ પુરુષ છે તે જ્યારે આપણી સાથે નહીં બને ત્યારે આપણી પણ નિંદા કરશે, પછી તે ઉપર કોઈને યત રહે નહીં. પછી દહરાનંદ સ્વામીએ પૂછ્યું છે, ભગવાન તો અક્ષરાતીત છે અને મન વાણી થકી પર છે અને સર્વને અગોચર છે, તે સર્વને પ્રત્યક્ષ દેખાય છે, તેનો શો હેતુ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અક્ષરાતીત તે મન વાણી થકી પર ને અગોચર એવા જે ભગવાન તે જ પોતે કૃપા કરીને એમ ધારે છે, જે જ્ઞાની અજ્ઞાની એવા જે પૃથ્વીલોકમાં મનુષ્ય તે સર્વે મન દેખો એમ ધારીને સત્ય સંકલ્પ એવા જે ભગવાન તે કૃપાએ કરીને મૃત્યુલોકના સર્વ મનુષ્ય દેખે એવા થાય છે. પછી ત્યાગાનંદ સ્વામીએ પૂછ્યું છે, ભગવાન રાજી કેમ થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનને રાજી કરવા હોય તેને તો દેહના સુખને ઈચ્છવું નહીં અને દર્શનનો પણ લોભ રાખવો નહીં, ને ભગવાન જેમ કહે તેમ કરવું, એ જ ભગવાનને રાજી થયાનું સાધન છે. પછી લક્ષ્મણાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનને ભગવાનના સંતનો જે સમાગમ તે આશ્ચર્ય સરખો કેમ સમજીએ? ત્યારે જણાય. અને આઠે પહોર અહો સરખું કેમ રહે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભક્ત એમ સમજે છે આ ભગવાનને આ સંત છે, સર્વે વૈકુંઠ ગોલોક અને બ્રહ્મપુર તેના નિવાસી છે, તે સંતને પરમેશ્વર જ્યાં વિરાજમાન છે ત્યાં આજે સર્વે ધામ છે, અને એ સંત ભેળો મારો નિવાસ થયો છે, તે સારું મારું અતિ બહુ ભાગ્ય છે. એવી રીતે સમજે તો આઠે પહોર આશ્ચર્ય સરખું રહે અને આઠે પહોર આનંદના સમુદ્રમાં ઝીલતો રહે. પછી પરમાનંદ સ્વામીએ પૂછ્યું છે, સંતના એકાદશ સ્કંદમાં જે 30 લક્ષણ કહ્યા છે તે શો ઉપાય કરે તો આવે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે 30 લક્ષણે યુક્ત સંત હોય તેને વિશે ગુરુ બુદ્ધિ ને દેવ બુદ્ધિ રાખીને મન કર્મ વચને એનો સંગ કરે તો એ સંજ્ઞા કરનારાને વિશે પણ એ 30 લક્ષણ આવે છે. એવી રીતે સર્વશાસ્ત્રમાં કહ્યું છે, જે સંતને સેવે ત્યારે સંત સરખો થાય છે. પછી સતાનંદ સ્વામીએ પૂછ્યું છે, એક તો અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખતો હોય અને બીજો તો ભગવાનનું ભજન સ્મરણ પણ કરે અને કથા કીર્તન પણ કરે ને સાંભળે, એ બે પ્રકારના જે ભગવાનના ભક્ત તેમાં કયો શ્રેષ્ઠ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને નિર્વિકલ્પ સમાધિ થતી હોય અને દેહની ખબર રહે નહીં એવું હોય તો તે કથા કીર્તન ન કરે તો પણ શ્રેષ્ઠ છે, અને જેને દેહની ખબર રહેતી હોય ને ભજનમાંથી પોતાની મેળે ઉઠીને ખાવું પીવું દેહની ક્રિયા તે સર્વે કરતો હોય અને જો ભગવાનની કથા કીર્તન ન કરે ને ન સાંભળે તો તે થકી તો ભગવાનની કથા કીર્તન કરતો હોય ને સાંભળતો હોય તે શ્રેષ્ઠ છે. પછી આધારાનંદ સ્વામીએ પૂછ્યું છે, કેવી રીતે વર્તીએ તો ભગવાનને ભગવાનના સંત પ્રસન્ન થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પંચ વર્તમાન સંપૂર્ણ રાખીએ ને તેમાં કોઈ રીતે ખોટ આવવા દઈએ નહીં તો ભગવાનને ભગવાનના સંત પ્રસન્ન થાય છે, એમાં લેશ માત્ર સંશય નથી. પછી વેદાનંદ સ્વામીએ પૂછ્યું છે, જેમ પ્રથમ કોઈક ગોબરું વર્તતું હોય પણ તે શો ઉપાય કરે? ત્યારે તેની પર ભગવાનને ભગવાનના સંત રાજી થાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે પોતામાં ભૂંડો સ્વભાવ હોય તેને દેખીને ભગવાનને ભગવાનના સંત કુરાજી થતા હોય, તે સ્વભાવ સાથે જ્યારે વેર કરીએ ત્યારે જેને જે સાથે વેર હોય તે તો સર્વે જગત જાણે એવું હોય, તે સંતને પણ ખબર પડે. પછી સંત તો તે સ્વભાવના વૈરી છે, તે આપણા પક્ષમાં ભળીને અને આપણી ઉપર દયા કરે અને જે પ્રકારે તે સ્વભાવને જીતીએ એવો ઉપાય બતાવે. માટે જે સ્વભાવ પોતાને પજેતો કર્યો હોય તે સ્વભાવ સાથે સુદૃઢ દ્રઢ વેર બાંધીને તેનું મૂળ ઉખડી જાય એવો ઉપાય કરવો. અને જ્યારે એવી રીતે વર્તીએ ત્યારે ભગવાનને ભગવાનના સંત આપણા ઉપર પૂર્ણ દયા કરે, અને જ્યારે હરિની ને હરિજનની જે ઉપર દયા થાય ત્યારે તેને અહીંયામાં અતિશય સુખ વર્ત્યા કરે અને કલ્યાણને માર્ગે ચાલ્યાની પણ સામર્થ્ય વધે અને પોતાના શત્રુ જે કામ ક્રોધ લોભાદિક તેનું બળ ઘટી જાય છે. માટે જે પોતાના દૈન્ય વિશે અતિશય શત્રુ પીડતો હોય તે સાથે અતિશય વેર કરીએ તો તેની પરમેશ્વર સહાય કરે છે. માટે પોતાના શત્રુ જે કામાદિક્તો સાથે જરૂર વેર કરવું ઘટે છે
અને પોતાના અંશત્રુ સાથે વેર કર્યામાં ઘણો જ લાભ છે. પછી ભગવદાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, જેવી ભગવાનની બીક પાસે બેઠા હોઈએ તે ન રહે છે તેવી ને તેવી બીક શેઠે જઈને તો પણ રહે તે કેમ સમજીએ તો રહે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેવી પાસે ભગવાનની મર્યાદા રહે છે તેવી શેઠે જાય તો પણ રહે. જો ભગવાનનું પૂરું માધ્યમ સમજે તો તે માધ્યમ એમ સમજવું, જે અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તેની ઈચ્છાએ કરીને અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે અને તે બ્રહ્માંડ તે પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે અને તે ભગવાન વ્યતિરેક થતાં સર્વમાં અન્યપણે રહ્યા છે અને અન્ય થકા અતિરેક છે અને ભગવાન જેવા પ્રત્યક્ષ પ્રમાણ છે તેવા ને તેવા અણુ અણુ પ્રત્યે અંતર્યામી રૂપે બિરાજમાન છે અને તે ભગવાનના કોલ્યાવ્યા વિના એક તૃષ્ણા પણ કોલવાને સમર્થ નથી. અને અનંત કોટી બ્રહ્માંડને વિશે જે ઉત્પત્તિ સ્થિતિ પ્રલય થાય છે અને તેને વિશે સુખ દુઃખનો જીવનો સંબંધ થાય છે તે સર્વે પુરુષોત્તમ ભગવાનના હાથમાં છે. જેટલું ભગવાન કરે તેટલું જ થાય છે. એવા જે ભગવાનને જીવોના કલ્યાણને અર્થે પૃથ્વી પર પધારે છે ત્યારે પોતે ઘોડે ચડીને ચાલે ત્યારે ઘોડો ભગવાનને ઉપાડી ચાલે છે, પણ એ તો ઘોડાનો આધાર છે અને પૃથ્વી પર બેઠા હોય ત્યારે એમ જણાય છે પૃથ્વી ભગવાનને ધરી રહી છે, પણ એ તો સ્થાવર જંગમ સહિત સમગ્ર પૃથ્વીને ધરી રહ્યા છે. અને જ્યારે રાત્રિ હોય ત્યારે ચંદ્રમા કે દીવો કે મશાલ તેને અંજવાળે કરીને ભગવાનનું દર્શન થાય અને દિવસે સૂર્યને અંજવાળે કરીને દર્શન થાય, પણ એ ભગવાન તો સૂર્ય ચંદ્રમા અગ્નિ એ સર્વેને પ્રકાશના દાતા છે. એવી અદ્ભુત સામર્થ્ય છે તો પણ જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થઈને મને દર્શન આપે છે. એવી રીતે મહાત્મ સમજે તો જેવી પાસે મર્યાદા રહે છે તેવી ને તેવી શેઠ જાય તો પણ રહે. પછી વળી ભગવાનંદ સ્વામીએ બીજો પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનના કર્યા વિના કાંઈ થતું નથી, સર્વે ભગવાનનું જ કર્યું થાય છે. ત્યારે ભગવાનને અથવા ભગવાનના ભક્તને કાંઈક જ્યારે પુનરોદેશ કાળ આવે છે ત્યારે તે દુઃખને કેમ ભગવાન ટાળતા નથી અને તેને ટાળવાના મનસુબા કેમ કરે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ તો જ્યારે ભગવાનના મનુષ્ય દેહ ધારણ કરે છે ત્યારે ભગવાનની એવી રીતિ જશે જે મનુષ્યની પેઠે સર્વવ્યવહાર કરે પણ અલૌકિક સામર્થ્યને પ્રગટ કરે નહીં. એવી રીતે સર્વશાસ્ત્રમાં ભગવાનના ચરિત્ર કહ્યા છે. તેથી જ્યારે ભગવાનના કાંઈક નવા ચરિત્ર કરે ત્યારે સંશય કરજો, પણ જ્યાં સુધી પૂર્વે અવતાર થયા છે તેના જેવા ચરિત્ર કરે ત્યાં સુધી તો સંશય કરવો નહીં. પછી નિર્મળાનંદ સ્વામીએ પૂછ્યું છે, કેમ સમજીએ ત્યારે પ્રભુના શબ્દનો મહિમા અતિશય જણાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મત્સ્ય કચ્છ વરાહ વામન પરશુરામ અને રામ કૃતાદિક એ જે ભગવાનના અનંત અવતાર તેનો મહિમા વિચારે છે. જે ભગવાનનો રામ કૃતાદિક અવતારે કરીને અનંત જીવનો ઉદ્ધાર કર્યો છે તે ભગવાનના આ સંત છે તેનો મારે સમાગમ મળ્યો છે, તે માટે હું પણ અતિ બળભાગી છું એમ સમજે તો દિવસે દિવસે સંતનો મહિમા અતિશય જણાતો જાય. પછી નારાયણાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, સ્થૂળ સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહને વિશે જીવ અન્યતપણે કેમ છે, તે વ્યતિરેક કેમ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે દેહને વિશે સુખ દુઃખનો યોગ આવે છે થાય છે ત્યારે તે સુખ દુઃખને જીવ પોતાને વિશે માને ત્યારે તે જીવ અન્યપણે છે અને જ્યારે ત્રણેય દેહના સુખ દુઃખથી પોતાને ન્યારો સમજે ત્યારે એ જીવ વ્યતિરેક છે. પછી સંન્યાસીતીત આનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, જ્યારે સત્સંગ કરે છે ત્યારે તો સંતબાને સત્સંગીમાં અતિશય યત હોય અને પછી કેમ ઓછું થઈ જાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રથમ તો એને સંતને વિશે અલૌકિક મતિ હોય ને પછી તો તે સંતનો અલ્પ દોષ જોઈએ. પોતાની કુબુદ્ધિએ કરીને ઝાઝો દોષ પરખે છે, પછી એની અસદ વાસના થઈ જાય છે. તેને કરીને સંતને વિશે ઓછો ભાવ થઈ જાય છે. તે જો વિચારીને સદભાવનાને ટાળે તો પ્રથમ હતો તેવો શુદ્ધ થાય અને જો અદ્વાસના ન ટાળે તો અંતે જતા વિમુખ થઈ જાય છે. પછી પ્રસાદાનંદ સ્વામીએ પૂછ્યું છે, જીવને મોક્ષનો શોખ હેતુ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે,
બોલ્યા છે, જેમ સંત કહે તેમ જ સંચય સહિત થકો કરો, એ જ જીવને મોક્ષનો હેતુ છે. પછી ત્રિગુણાતીતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, દેશ કાળ ક્રિયા સંગ એનું વિષપણું હોય ત્યારે ત્યાં શું ઉપાય કરે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, દેશાદિક વિષમ હોય ત્યાં તો ઉગર્યાનો એ જ ઉપાય છે, જે ત્યાંથી જે તે પ્રકારે કરી ભાગી છૂટવું. પછી નવિકાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનનો નિશ્ચય છે તો પણ અસદા વાસના કેમ ટળતી નથી? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનનું માત્ર પદાર્થ જાણ્યું નથી એટલે અસ્વાદના ટળતા નથી. પછી મોટા યોગાનંદ સ્વામીએ પૂછ્યું છે, ભગવાનનો નિશ્ચય પરિપૂર્ણ છે તો પણ ભગવાનના વિશે જે ભગવાનની કથા વિશે એ જ કેમ થતું નથી? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનનું જેવું માધ્યમ છે તેવું એને સમજવામાં આવ્યું નથી, અને જો યથાર્થ ભગવાનનું માધ્યમ સમજાઈ જાય તો ભગવાન વિના બીજામાં હેત રાખે તો પણ રહે નહીં ને એક ભગવાન અને ભગવાનના સંત અને ભગવાનની કથા કીર્તન તેને વિશે જ અસર હેત થાય છે. પછી પ્રતોષાનંદ સ્વામીએ પૂછ્યું છે, ભગવાનની ભક્તિ અસર કેમ રહે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અનિરુદ્ધ, પ્રદ્યુપ, શકર્ષણ અને વાસુદેવ એ ચતુર્યુધ હતા. કેશવાદિક જે 24 મૂર્તિઓ તથા વરાહાદ્યાદિક અવતાર એ સર્વેના કારણ એવા જે પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ભગવાન તેનો મહિમા અતિશપણે કરીને સમજે તો તેને ભગવાનની શરણાદિક જે નવધા ભક્તિ તે અસર રહે. એવી રીતે સર્વે મુનિના પ્રશ્નનો ઉત્તર કરીને પછી શ્રીજી મહારાજ સર્વેના પૂછતા આવા જે કામ, ક્રોધ, લોભ એ 3 નરકના દ્વાર છે, એમાંથી જેને જે અતિશય જીવટમાં આવ્યા હોય તે સર્વે કહો. પછી જેને જે વાતની અતિશય દરતા હતી તે કેવી રીતે બોલ્યા તે મુનિના વસન સાંભળીને શ્રીજી મહારાજ અતિશય રાજી થયા, અને આત્માનંદ સ્વામી તથા યોગાનંદ સ્વામી તથા ભગવાનંદ સ્વામી તથા શિવાનંદ સ્વામી બોલ્યા છે, જેમ મહાનુભાવાનંદ સ્વામી આદિક જે મોટેરા છે તે ભેળા આ 4 પણ છે, માટે એમનું કોઈને અપમાન કરવા દેશોમાં. એમ મુક્તાનંદ સ્વામી આદિક જે મોટેરા સાધુ તેમને ભલામણ કરીને શ્રીજી મહારાજ જય સચિદાનંદ કહીને પોતાને ઉતારે જમવા પધાર્યા. ઇતિ વસનામૃત ગરડા પ્રથમ 78 જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જે સૌને મારા જાજાથી જય સ્વામિનારાયણ.